જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં। તો આજે ફાઇનલી આજે છે 12/1/2025 તારીખ અને આજે અમારા નીલકંઠ મહાદેવનો બીજો પાટોત્સવ છે। તો આજે આપણે મંદિરમાં આવી ગયા છીએ પાટોત્સવમાં। તો મિત્રો આ બધા આવી ગયા છે, આપણા દોસ્તારો મિત્રો બધા દાદાની સેવામાં આવી ગયા છે, મહેશભાઈ બધા। આ છે નદી કિનારે સરસ મજાનું આપણું નીલકંઠ મહાદેવનું મંદિર। આમાં ચોમાસામાં ફૂલ પાણી જાય છે। આ છે નવું મંદિર આપણું અને આ છે આપણે જૂનું નીલકંઠ મહાદેવનું મંદિર જે પહેલાંથી સ્થાપિત અહીંયા છે। અહીંયા સ્વયંભૂ મહાદેવની શિવલિંગ છે, બરોબર છે। તો આ રીતના આ મંદિર છે। આ મંદિર પહેલાંનું છે, પછી નવું મંદિર બનાવ્યું થયું ને મંદિરનો અત્યારે હાલ આ દ્વિતીય એટલે બીજો પાટોત્સવ છે। અહીંયા બહાર નીકળતા હનુમાન દાદાની મૂર્તિ સારી, જય બજરંગબલી। ચલો આપણે જઈએ હવે નવા મંદિરમાં, જો હવન ચાલુ છે ત્યાં। તો આપણે આવી ગયા છે હવનમાં, નવા મંદિરમાં હવન ચાલુ છે। તમે જોઈ શકો છો। તો મિત્રો હવન પૂરું થઈ ગયું છે ને હવે જઈએ છીએ અમે પ્રસાદી લેવા। ભોજન ચાલુ થઈ ગયું છે તો હવે જઈ રહ્યા છે ભોજનમાં। નીલકંઠ મહાદેવની પ્રસાદી લઈ લઈએ, બરોબર છે? તો સીધા જમવાનું મળી લે, બરોબર? કેમ સિંહ? ચલો અને આ જે પુલ છે ને આપણે એના પરથી આખું મંદિર આ રીતનું દેખાય છે। આ તો અત્યારે સોજનો ટાઈમ છે એટલે થોડું અંધારું આપણું દેખાય છે। નજીકથી તમને બતાવું કે કેવું મંદિર દેખાય છે। આ રીતનો મસ્ત સરસ મજાનો નજારો છે। ચોમાસામાં તો અંત્ય મસ્ત દેખાય છે। કેશવપુરાનું બ્રિજ છે, બ્રિજ ઉપરથી આપણે જોઈએ તો આ રીતના આખું બહારથી આ રીતના દેખાય છે। બોલો બધા નીલકંઠ મહાદેવની જય। તો આ છે કાઉન્ટર, આપણે જે દાન ભેટ કોઈને આપ્યું હોય તેને સ્વીકારવા માટે અહીંયા આ કાઉન્ટર મેલેલું છે। અને આ વખતે આપણે મહાદેવજીના નામના, નીલકંઠ મહાદેવના નામના કેલેન્ડર બી છપાયેલા છે। આ રીતના કંઈક આપણે મહાદેવનું મંદિર દેખાય છે। સરસ મજાની લાઇટિંગ વાઇટિંગ કરેલી છે અને આ લાઇટો તો બારે માસ રહેશે। આ રીતનું કંઈક પરિસર છે। આખા ગામનો જમણવાર કરવો હોય તો અહીંયા પરિસરમાં થઈ જાય છે। શ્રી નીલકંઠ મહાદેવની આરતી ચાલુ છે। આરતીમાં ગામના દરેક નાના મોટા સભ્યો જોડાઈ ગયા છે। આ બાજુ આપણે જમણવારો ચાલુ છે। દરેક સભ્ય શાંતિથી મહાદેવજીની પ્રસાદી લઈ રહ્યા છે। તો શ્રી નીલકંઠ મહાદેવનો આ પાટોત્સવ છે। તો આ બ્લોગ જે બી જોવું છે એમનું દરેકનું મારા નમ્ર વિનંતી કે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા। અને મારા ગામના બોરુંદ્ર સોનગરા ગામના જેટલા બી નાના મોટા વડીલો, મારા ભાઈઓ જોવું એમનું તો ખાસ વિનંતી છે કે કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।
વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચોક્કસથી લખજો, ભૂલતા નહીં. તો આ વિડીયો આટલો આપણે પૂરો કરીએ છીએ. હર હર મહાદેવ.